નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ એકાદશી પર રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું ફેંકી દેજો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વનો છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થઈ શકતી તે આ મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમનો આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે આ એકાદશીના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને રાત્રે કેટલી વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, ચાલો જાણીએ એકાદશીની રાત્રે આ ઉપાય કયા સમયે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવામાં આવે છે। તો જુઓ, સીધી વાત એ છે કે આ મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ એકાદશીના દિવસે આ મીઠાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે, કારણ કે એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો હવે જાણીએ કે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે। તો જુઓ, આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય એકાદશીની સાંજે પ્રદોષ કાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે। તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજનો સમય માનવામાં આવે છે કે જે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો મિત્રો તમને આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી મીઠાનો આ ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું। તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય તો તમે આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો। એકાદશી વ્રતનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। માગશર મહિનામાં આવતી એકાદશી ઉત્પન્ના એકાદશી તરીકે ઓળખાય છે। આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। પંચાંગ અનુસાર માગશર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 26 નવેમ્બરના રોજે સવારે 1 કલાકે શરૂ થશે અને આ બીજા દિવસે એટલે કે 27મી નવેમ્બરે બપોરે 3:47 વાગ્યે સમાપ્ત થશે। આ સ્થિતિમાં ઉત્પન્ના એકાદશી વ્રત 26 નવેમ્બર રોજના રાખવામાં આવશે। આ દિવસે તુલસી પૂજાનું પણ વિશેષ મહત્વ છે। એકાદશી તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એકાદશી વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે। આ દિવસ ભાગ્યે જ આવે છે, એટલા માટે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ। તમે ગમે ત્યારે કરી શકો છો। એકાદશીના દિવસે તે ફક્ત સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ પણ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો। તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે।
જ્યારે પણ આ એકાદશી આવે છે ત્યારે તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કરવાનો છે. આ કારણે જો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ બાબતે જે કોઈ પણ સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણી વખત તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા મળતી નથી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ થઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો એકાદશીના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે. તો ચાલો હવે જાણીએ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે. એકાદશીના દિવસે તમારે તમારા ઘરમાં આ જગ્યાએ એક મુઠ્ઠી મીઠું રાખવાનું છે અને જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમને દેવી લક્ષ્મી તરફથી એવું વરદાન મળશે કે તમારા ઘરમાં ક્યારેય નિર્ધનતા નહીં આવે. તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે. સમજી લો કે આનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતા રાતોરાત દૂર થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે તે ઘરમાં ગરીબી અને દરિદ્રતા ક્યારેય પાછી ન આવે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે મીઠું તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે. તો જુઓ, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુમાં વધુ સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે. તેના ઘરમાં તેના પરિવારના તમામ સભ્યોના જીવનમાં નિર્ધનતા અને દરિદ્રતા ક્યારેય ન રહેવી જોઈએ અને ઘરની દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતી રહે. તે માટે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મીઠાની મદદથી તમે તમારા જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરશો અને તમને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશ માટે દૂર કરી શકશો. જો તમે આ ઉપાય કરો છો તો સમજી લો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ક્યારેય રહેતી નથી, કે જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય છે ત્યારે વ્યક્તિ તેના જીવનમાં નકામા ખર્ચને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે. તે જ સમયે ઘણી બધી મુશ્કેલીઓ અને ઝઘડાઓ થાય છે. જો તમારા ઘરમાં ક્યાંક નકારાત્મક ઉર્જા છે તેને દૂર કરવા માટે મીઠાથી સારો કોઈ ઉપાય નથી. જો તમે આ મીઠાનો ઉપાયને કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો કહે છે કે તેમના કામમાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને કામ પૂરું થતું નથી અથવા નવું કામ પૂરું થતાં પહેલાં જ બગડી જાય છે. તેથી જે લોકો આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ કોઈ પણ કાર્ય કરવા માંગે છે પરંતુ તે કરી શકતા નથી. કોઈ કારણ છે જેના કારણે તમે તમારું કામ કરી શકતા નથી. જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ? તમારે સિંધવ મીઠું લેવાનું છે. થોડું મીઠું સિંધવ લઈ અને એક રૂમાલ લો. તમારે સફેદ રંગનું કાપડ એટલે કે રૂમાલ લેવાનો છે અને તે રૂમાલની અંદર થોડું સિંધવ મીઠું રાખવાનું છે અને તેને સારી રીતે બાંધી લેવાનું છે. હવે તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો, ત્યાં આ મીઠું હંમેશા રૂમાલની અંદર તમારી સાથે રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવી હતી જેના કારણે તમે તે કામ કરી શકતા ન હતા, જે તમારા કામમાં અડચણો ઊભી કરી રહ્યા હતા. તમે જે કાર્ય વારંવાર કરી રહ્યા હતા પરંતુ તે પૂર્ણ થઈ રહ્યું ન હતું, અથવા તો તમે કંઈક કરવા માંગતા હતા પરંતુ તે પ્રાપ્ત કરવામાં સક્ષમ ન હતા, તો આ ઉપાય અજમાવો અને તમને રાતોરાત તમારા જીવનમાં તેનો ચમત્કાર જોવા મળશે. તો આ એક ખૂબ જ ખાસ અને વિશેષ ઉપાય છે. આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાયને કરવા માટે તમારે શું કરવાનું છે કે તમારે થોડું મીઠું લેવાનું છે. જે સિંધવ મીઠું હોય છે તે સિંધવ મીઠું લેવાનું છે અને તમારે આ સિંધવ મીઠાને પાણીમાં નાખવાનું છે, જેનાથી તમે ઘરમાં કચરા પોતા કરો છો અને તેને નાખ્યા પછી તમારા આ પાણીથી ઘરમાં કચરા પોતા કરવાના છે. તેથી જ્યારે તમે સિંધવ મીઠું નાખ્યા પછી તમારા ઘરમાં કચરા પોતા કરો છો તો સમજો કે જે કામ વર્ષોથી નહોતું થતું, ઘરમાં પૈસા આવતા નહોતા,
કે ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી, ઘણો નકામો ખર્ચ હતો. આવી સમસ્યાઓ, આવા મોટા દુઃખ તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પાછા આવશે નહીં. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. તમારામાંથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે દૂર થશે. તો ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. અને ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવાના છીએ તે છે એક વાટકી મીઠાનો ઉપાય. તમારે તેને તમારા ઘરમાં ક્યાં રાખવું જોઈએ અને આ મીઠાની વાટકી તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારનું કામ કરશે અને તમે તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરશો અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશો. તમારું નસીબ એટલું મજબૂત બની જશે કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે. તો તમારે શું કરવું પડશે? તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે. કેટલું લેવાનું છે? કાચની એક વાટકી લેવાની છે. તેની અંદર તમારે સિંધવ મીઠું નાખવાનું છે. અને હવે તમારે કાચની વાટકી કે જેમાં સિંધવ મીઠું નાખેલું છે તેને તમારા બાથરૂમમાં રાખવાનું છે. તેથી જો તમારી પાસે બાથરૂમમાં જગ્યા છે તો તમે તેને બાથરૂમમાં રાખી શકો છો. નહીંતર આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવાનું જોઈએ જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. તમારે આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં એ સરળતાથી દેખાય. સૌથી પહેલાં તો આ ઉપાય કરીને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. તો મિત્રો, તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.